એક એક સવારે બાબુના જીવનમાં અચાનક શું બન્યું? બોલો ગોવિંદ. જ્યારે સવારે બાબુ નવેરીમાં પેશાબ કરવા જતો હતો ત્યારે તે 2 ડગલા પાછળ ઊંચા. હા, બાબુ નવેરીમાં પેશાબ કરવા જતો હતો ત્યારે તે કીડીની જાન બચી ગઈ. 2 ડગલા ખસી ગયો ત્યારે. બોલો. એક સવારે બાબુના જીવનમાં અચાનક શું બન્યું? સવારે નવેલીમાં બાબુ પેશાબ કરવા જતો હતો ત્યારે એક કીડીના 2 ડગલા. બોલો બકા. એક સવારે બાબુના જીવનમાં અચાનક શું બન્યું? બાબુ નવેલીમાં પેશાબ કરવા જતો હતો ત્યારે તેણે 2 ડગલા પાછળ ખસીને કીડી. બોલો. એક સવારે બાબુના જીવનમાં અચાનક શું બન્યું? બાબુ એક દિવસ પેશાબ કરવા નવેલીમાં ગયો તેથી તેણે 2 ડગલા પાછળ ભર્યા તેથી કીડીની જાન બચી ગઈ. દેવલો. દેવલામાંથી દેવંશી કેવી રીતે બની ગયો? દેવલો દેવલામાંથી દેવંશી કેવી રીતે? બોલો ચિરાગ. મેળામાં રમતા એવા અને હવના મળી જતા અને હેમરાજે અને સારા જીનત બોલો. રેડી. દેવલો દેવલામાંથી દેવંશી કેવી રીતે બની ગયો? તે મેળામાં તેને સાત ગાઈડ આર્યન બોલો તો. દેવલો ગાવામાં ખૂબ શોખીન હતો. તે ગાતો હતો. તેને સાપ કરડવાથી 2 વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. તેથી તે સ્વર્ગમાં ગયો અને તેને દેવાંશી બન્યો.